અહીંયા ઘટનાક્રમ બન્યું છે। એએમસી વાળા અહીંયા લારીઓ ઉઠાવવા આવતા હતા, તો શાકભાજી વાળા જેટલા બી લોકો અહીંયા હતા એ લોકોમાંથી એક ભાઈએ અકસ્માત રૂપે દવા પી લીધી છે। તો હવે મારો પ્રશ્ન એ છે સરકારને કે આનો જવાબદાર કોણ? આ એએમસી વાળા જે લારીઓ ઉઠાવતા હતા એ જવાબદારી લેશે કે પોલીસ વાળા એમની સાથે હશે? કોણ અહીંયા જવાબદારી લેવા આવશે આગળ કે બન્યું છે એનો જવાબદાર વ્યક્તિ કોણ છે? આ હાથે કરીને હેરાન કરવાની જે વાત છે, કારણ કે એએમસી વાળાની કમ્પ્લેન કરવા તમે પોલીસ વાળા જોડે જશો, પોલીસ વાળા કહેશે કે ત્યાં જાઓ, અમારું નથી, પેલા ત્યાં મોકલશે, પેલા ત્યાં મોકલશે, તમને ચારે બાજુ રખડાવતા રહેશે પણ તમને ન્યાય મળશે નહીં। એટલે મારો પ્રશ્ન ભારતની જનતાને એ છે, સમાજને એ છે કે આપણા માટે જો આ આપણી સુવિધા માટે છે તો આપણને દુવિધા કેમ આપી રહ્યા છે આ લોકો? તો આ સહન નહીં થાય અને કોઈને લેવી પડશે। આજે ઘટના અહીંયા બની છે, ત્રાસ છે છેલ્લા 2 વર્ષથી આમાં ગરીબોનું કોઈ નહીં સાહેબ। અહીંયા અહીંયા પ્રેગ્નેન્ટ લેડીઝોના ઉપર પણ અસર પડી છે અને મારો નીચે લાગીને જતો રહ્યો। એમાં ટીકી કમિશનર અને અનિલ સાહેબ બે મોજૂદ હતા। એમની હાજરીમાં એમએસસી વાળાએ અમારા પર આવો ત્રાસ કર્યો છે। એની આ મોટા સાહેબ હતા તો પણ સાહેબે નહીં કીધું એવું કે આવું ના કરાય, અને લેડીઝોને પણ માર્યો છે અને બધો સામાન નીચે ફેંકી દીધો છે। આ ભાઈએ ફિનાઇલ પી ને આપઘાત કરવાની કોશિશ કરી છે, ફિનાઇલ પીને આપઘાત કર્યો છે। ભાઈ લોકો તમે સાઈડ થઈ જાઓ, એમને શ્વાસ નથી આવતો, તમે સાઈડ થઈ જાઓ કા બેસી જાઓ। તો તમારે લોકોને મારી વિનંતી છે કે કોઈ આપણો ઉદ્ધાર કરવાના નથી, આપણે આપણી રીતના આપણી જંગ લડવી પડશે અને ભારતની જે વ્યવસ્થા છે આપણી વ્યવસ્થા આપણા જોડે રાખવી પડશે। કોઈ આપણું સાંભળવાનું નથી, કારણ કે આ બધી ગાડીઓ દૂર બેઠા છે, વચ્ચે રસ્તામાં ઊભા હતા, ત્યાંથી કીધું કે સાઈડ જતા રહો, અમારું ટ્રાફિક ક્લિયર થઈ જાય, તમારે જે કરવું હોય કરો, એનો કોઈ મતલબ નથી। પણ આવી પોલીસ વાળા તો અત્યારે દૂર જ ઉભા રહેવાના છે, કારણ કે કોઈને મગજમારી નથી જોતી। આ લારીઓ ઉઠાઈને જાય ત્યારે કોઈ એમને કઈ નહીં, અને એના પછી જે ઘટનાક્રમ બન્યું છે એનો જવાબદાર કોણ? ભારતની જનતા ખાલી એટલું પૂછી રહી છે કે આ જે ઘટનાક્રમ બન્યો એનો જવાબદાર કોણ છે, એની જવાબદારી કોણ લેશે? ના, ખાલી મ્યુનિસિપાલિટી નથી, મારી બધાને પ્રાર્થના છે આપણું નુકસાન નહીં કરવાનું, એ લોકો રાજી થશે આપણું નુકસાન કરવામાં। એ વસ્તુ ભાઈ આપણે રહીશું તો નિકાલ નીકળશે કંઈક। હવે મારી પ્રાર્થના છે અમને મરવાનો ટાઈમ નથી, મારવાનો ટાઈમ છે। હવે મરવાનો ટાઈમ નથી, મારવાનો ટાઈમ છે। આના ઘરમાં બાપ નથી, આના ઘરમાં આ ભાગેલો જો દબાણ વાળાએ મારેલા છે।
આ વ્યક્તિને દબાણવાળા વ્યક્તિએ મારેલો છે, દબાણવાળા સાહેબ. સાહેબ લોકો બધા ઉભા છે કે મારી ટ્રાફિક ખાલી કરો ખાલી. આ ભણેલા ગણેલા જે સાહેબો છે, આ લોકો આ સાહેબ લોકો જે આમ આપણે કહીએ છીએ, આ બધા એમ કે છે ટ્રાફિક ખાલી કરો, પછી તમે જે કરો કરો. તમે જે કરો કરો એમ કહેતા બધા. આ જે સ્ટાફવાળા છે એ ભારતના પોલીસવાળા છે, જે આપણી સેવા માટે નિયુક્ત કર્યા છે આ લોકોને. એના છારેનગરમાં પણ ના પાડી એની જવાબદારી કોણ લેશે? કોર્પોરેશન તો ભારતવાસીઓને મારી વિનંતી છે, અમારો ઓટલા નહીં તો આ જે બી ઘટનાક્રમ આપણું બન્યો છે, આવી ગયો છે બધું. આ બધો રોડ જો ખાલી રોડ જો તમે. હા, એ તો ત્યાં આગળ બી બન્યું એવું, એ તો ત્યાં કીધું ત્યાંથી અહીં આવ્યો. ભારતવાસીઓને મારી પ્રાર્થના છે, હું અહીંયા નરોડામાં છું, જે લોકો આમનાથી શાકભાજી લે છે એમની ફરજમાં આવે છે કે આજે આપણી સાથે કંઈક ખોટું થતું હોય, આપણા આજુબાજુના લોકો સાથે કંઈક ખોટું થતું હોય, કોઈ સમાજ સાથે ખોટું થતું હોય, તો આપણે આગળ આવીને એમનો પક્ષ લેવો જરૂરી છે. આજે એમનો વારો છે, કાલે આપણો વારો આવશે. એટલે મારી બધાને પ્રાર્થના છે કે કોઈની સાથે ખોટું થતું હોય તો આપણે બોલવાની ફરજ આવે છે. જય હિન્દ.